મોબીન રાઠોડ લોક ફરિયાદ સાપ્તાહિક પ્રસ્તુત લોક ફરિયાદ ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચાર યાત્રા। ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીજીના શરણ પોરબંદર શહેરમાં લોખંડી બંદોબસ્ત। શ્રી સોઢા હાઈસ્કૂલ ચિત્રનગર દ્વારા નશાબંધી જનજાગૃતિ રેલી નશાબંધી સપ્તાહની ઉજવણી કરશે। રાજકોટની છાત્રાએ સર્જ્યો વિક્રમ। ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આપી 6 કરોડની સ્કોલરશીપ। ડેન્ગ્યુનો હાહાકાર વધુ 22 કેસ, કુલ 291 કેસ નોંધાયા। વીરપુર જલારામમાં યોજાયો લોક ડાયરો। વીરપુર જલારામમાં કાલે ફરી કરી મેઘરાજે પધરામણી। રાજકોટમાં દૂધની જેમ વેચાય છે દારૂ। રાપર તાલુકાના કુંભારિયા ગામની સીમમાં 500 થી વધુ ગાયોના મોત। સરકારના આંખ આડા કામ। કુદરત ભલેની મહેરબાન હોય પણ જૂનાગઢ મહાનગરપાલિકા પ્રજા પર નારાજ। હજુ એકાત્ર પાણી વિતરણ યથાવત। રૂપિયા 1.11 કરોડનો બેંકની ચૂનો। લક્ષ્મી વિલાસ બેંકમાં બોગસ દસ્તાવેજ દ્વારા લોન। રાકેશ ચોટાઈ ઝડપાઈ। જીએસ ક્રેડિટ સોસાયટીમાં એજન્ટમાંથી ચેરમેન સુધીની શપથ। હવે સમાચારો જોઈએ વિગતવાર। વીરપુરમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો। સવારથી જ સતત ઝાપટાને લીધે વાતાવરણ ઠંડુગાર થયું હતું અને માર્ગોમાં પાણી ભરાયા હતા। તે આપ તસવીરોમાં જોઈ શકો છો। અહેવાલ કિશન મોરબિયા, વીરપુર જલારામ। વીરપુરમાં શ્રી એમજીએલ સ્વાગુણાતીત વિદ્યાદાન ગુરુકુળના પૂજ્ય સ્વામી વિશ્વવિહારીજીના ગુરુ સ્વામી શ્રી હરિજીવનદાસજી ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી જલારામ બાપાની સમાધિ પાસે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દિવ્ય પ્રગટ્યો કુલ ભારતી બાપુ વિજયગીરીએ કર્યો હતો। લોક ડાયરામાં મનોજભાઈ ગઢવી, રામભાઈ ગઢવી તેમજ ભારતીબેન જેવા કલાકારોએ સાહિત્ય તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી। અહેવાલ કિશન મોરબિયા, વીરપુર જલારામ। રાજકોટ જિલ્લાના ગોલીડા ગામના સરપંચના કાઠી શખ્સોએ હાથ પગ ભાંગ્યા। ગામમાં તેઓ દ્વારા થતા કચરા અને અસામાજિક પ્રવૃત્તિ અંગે સરપંચની રૂએ ઠપકો આપતા ઉશ્કેરાયા હતા। સરપંચે પોલીસ ફરિયાદ કરેલી પરંતુ પોલીસે સમાધાનના પ્રયાસો કર્યા। સમાધાન થયું પરંતુ આખરે જે થવાનું હતું તે થયું। રાજકોટ જિલ્લાના ગોલીડા ગામના સરપંચ રમેશભાઈ અરજણભાઈ સોજિત્રા પર ગઈકાલ ગામના જ કાઠી શખ્સોએ પતાવી નાખવાના ઈરાદે હુમલો કરી બંને હાથ તથા પગ ભાંગી નાખતા હાથ પગને ગંભીર પ્રકારે નુકસાન થતા રાજકોટ ખાતે જીટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સરપંચ રમેશભાઈ સોજિત્રા જણાવે છે કે મેં આ કાઠી શખ્સોની દાદાગીરીથી વાજ આવી છે ગાંધીનગર ગૃહમંત્રી સમક્ષ 9 પાનાની ફરિયાદરૂપી અરજી કરી હતી અને રૂબરૂ મળવા ગયો હતો। ત્યારબાદ ગામના આ લોકો ઈરાદાપૂર્વક કચરાના ઢગલા કરતા હતા। તેમ ન કરવા વિનંતી કરતા મેં આ કરેલ અરજીનો ખાર રાખીને મને પતાવી દેવાની ધમકી આપી હતી। કાઠી શખ્સોએ ધમકી આપતા મેં રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ કરેલ પરંતુ ફરિયાદ સ્વીકારવાની ના પાડતા એક ઓળખાણથી ફોન કરાવી ફરિયાદ લેવડાવી હતી। સરપંચ રમેશભાઈ જણાવે છે કે ફરિયાદ લીધા છતાં પોલીસે કાર્યવાહી કરવાના બદલે અમારી વચ્ચે મારી ના હોવા છતાં સમાધાન કરાવવા આવ્યા હતા। આખરે હું પાનના ગલે ઊભો હતો ત્યારે 2 કાઠી શખ્સો આવ્યા અને મને પકડી રાખી અને મારવાનું શરૂ કર્યું। તે દરમિયાન ફોન કરી તેઓએ અન્ય 4-5 શખ્સોને ત્યાં બોલાવ્યા હતા અને તમામે સાથે મળી મારા પગમાં ધારિયા કુહાડા હોકીઓથી મારો ચલાવ્યો હતો અને પગમાં થતા હાથમાં ગંભીર પ્રકારે નુકસાન કર્યું હતું। તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ રાણા જણાવે છે કે ગામમાં દલિતો સમૂહોનું ઝઘડાઓના ફરિયાદથી નિવારણ ના થાય અને અવારનવાર આ પરિસ્થિતિ ન સર્જાય અને કાયમી ઉકેલ આવે તેવા શુભ આશયથી સમાધાન કરાવવાનો પ્રયાસ કરે। સવાલ એ થાય કે ગામ લોકોના કહેવા પ્રમાણે કોની લાગણી જ પીઆઈને સમાધાન પ્રત્યે દોરી ગઈ હતી તો આવું કેમ? પીઆઈ રાણા આરોપી પ્રતિ સખત પગલાં લેવાનું અને ફરિયાદીઓને પૂરતો ન્યાય આપવાનું વચન આપે છે। આશા રાખીએ વચન પાળી બતાવશે। રમેશભાઈ અરજણભાઈ સોજિત્રા ગોલીડા ગામના સરપંચ। ગોલીડા ગામમાં 30 વર્ષથી
દરબારોનો અતિશય ત્રાસ છે કે જે સૌરાષ્ટ્રની અંદર ખરાબમાં ખરાબ ગામ તો ગોરીડા ગામ છે. ગોરીડા ગામમાં 1.5 મહિના પહેલાં 4 જણાના પાછા પોલીસ કમિશનરે કીધા હતા. તો અત્યારના હરદેવસિંહ જાડેજા અને પીઆઈ રાણા સાહેબ બેની મીઠી નજરથી એ પાસા ન થયા. સમાધાનનું ડિંડક કરી અને એ બંને આ માર ખવડાવવાનું મારા જે હાથ પગ ભાંગી નાખ્યા એ બેના પ્રતાપે એ લોકો કહેતા હતા કે તમને હાથ પગ ભાંગી નાખશે, તમે શું કરશો કે પીઆઈ રાણા સાહેબ તમે શું કરશો. હવે પરમ દિવસે ફરિયાદ લખાવી, પરમ દિવસે મને મારી નાખવાની ધમકી હતી, એફઆઈઆર કરાવી. તો એફઆઈઆર કરી તો તરત જ એ લોકોએ અત્યારે આજે 5 વાગે મને હુમલો કર્યો મારી ઉપર અને બંને પગ હાવ ફ્રેક્ચર કરી નાખ્યા છે. મારે એ લોકો પંચાયતમાં જે ચૂંટણી લડ્યો ને તો 30 વર્ષથી એમનો ત્રાસ રામવા માંડ્યો એટલે એ લોકો ડરના માર્યા, મારી ઉપર દાદાગીરી કરવા માંડ્યા. જયરાજનાથ દાદલ અને એક એમનો ભાઈ છે નાનો. 5 મિનિટ બ્લડ લઈને 15 દિવસ પહેલાં હું ગાંધીનગર ગયો. ત્યાં ગૃહમંત્રી રજનીભાઈ પટેલે 9 પાનાની ફરિયાદ લખીને આપી છે. તો તેમનો ખાર રાખીને મારી પર હુમલો કર્યો. અને ગોરીડાની અંદર અત્યારે ઓછામાં ઓછા 200 ગુના બન્યા છે, પણ પોલીસ ખાતું ફરિયાદ નથી કરતું. બધાને પાછા અરજી લઈને ધકેલી દીધી. પીઆઈ રાણા સાહેબે પરાણે મને કીધું કે તમે ફરિયાદ નહીં લખો, કે ખાલી અરજી દઈ દો, કે ફરિયાદ કરશો તો તમારા પુરવાર નહીં થાય ફરિયાદ. એમના બચાવ માટે એમને પીએસઆઈનું પ્રમોશન, પીએસઆઈમાંથી પીઆઈમાં જવાના પ્રમોશનને એના પોતાના અંગત સ્વાર્થ માટે તમારી ઉપર આ દશા કરે છે. ગોરીડા અત્યારે ગોરીડાની અંદર દરરોજ એક ગાડી દારૂ વેચાય છે. આ લોકો બધા લુખાતો તો દારૂ જ વેચે છે. કાઠી દરબારોનો એટલો ત્રાસ છે ભયંકર કે 2 મહિના પહેલાં હરિજનો ઉપર હુમલો કર્યો હતો. દરરોજ એ લોકો એટલી દાદાગીરી કરે છે કે કોઈ અત્યારે ગામની અંદર બેન દીકરીઓ કોઈની પણ સલામતી નથી રહેતી. અને આ જગ તો પુરાવો કે ભાઈ જો આ લોકો આવી રીતે કરતા હોય તો બીજાને શું થાય. ગામમાં આવ્યો, વાડિયાથી ગામમાં આવ્યો હતો. તો પાનને ગલે ઊભો હતો, ત્યાં લોકો 2 જણા આવી, દિનેશ કાથડ અને બીજો અજયનો શખ્સ હતો. હોન્ડા લઈને આવીને જોઈ ગયા કે સરપંચ અહીં ઊભો છે એટલે તરત જ પાછળથી ફોન કરી દીધો. એ લોકોએ બોલેરો લઈને આવી, ઓલો જે પેસેન્જરમાં ગાડી હાલે ને એ ગાડી લઈને આવી અને તરત જ ઉતરી મહિના માર્ગ અમને હું થોડુંક વ્યવસ્થિત થઈ જાય એટલે તમને આખી રિપોર્ટિંગ આખું ગોરીડાની જે મારી પાસે બધું છે હું તમને બધું આપીશ. અમે થોડુંક ફ્રી થઈ જાય. તમારી પાસે પુરાવા છે બધા? હા, બરાબર છે. હા, એ બધું આપીશ તમને. હું થોડુંક આમાંથી ઓપરેશન થઈ જાય પછી આ લુખા તત્વના ત્રાસની ગૃહમંત્રી રજનીકાંત પટેલને એમને રાજકોટ આઈજી રેન્જ મહાનિર્દેશક એ પ્રવીણસિંહ સાહેબને આપી છે. તો પ્રવીણસિંહ સાહેબ ગયા છે અત્યારે તમિલનાડુ. આજે આવવાના હતા એટલે મને મળવાનું હતું. તો મારે વાડીએ વરસાદ નહીં સાથે કામ હતું એટલા માટે ગોરીડા રોકાઈ ગયો. કીધું બુધવારે મળીશ. કચરો લેવા બાબતમાંથી આ બનાવ બન્યો છે. બરાબર. ગામ સફાઈ કરતા હતા ત્યારે કચરો લેવામાંથી બનાવ બન્યો ને ત્યારે એના 2 છોકરાઓએ દાટી મારી છે. બરાબર. મારી નાખવાની ધમકી આપી. ફરિયાદ ફરિયાદ કરેલી છે. 3 દિવસ કેટલા એક્શન નથી લીધેલું. ઓકે.
એટલે તાલુકા પોલીસમાં તમે ફરિયાદ કરી હતી? ફરિયાદ અગાઉ કરેલી કે આ લોકો ધમકી આપે પણ આ લોકો કાંઈ એક્શન નથી લીધા. એટલે આઈ જઈને માર મારે. બરાબર. બીજી વાર હુમલો કર્યો. આ બીજી વાર હુમલો કર્યો અને આની પહેલા ઘણા પોલીસ વાળાને તાલુકામાં કોઈ જવાબ દેતું નથી. હા, અંદર આગળ આવતા રહ્યો. તાલુકામાં ઘણીવાર અરજી ફરિયાદ કરી છે, કોઈ જવાબ દેતું નથી. વારી ઘણી આ પ્રશ્ન ઊભો થાય. ગામની સફાઈ માટે સરપંચ આગેવાન હોય, સરપંચ જે કોઈ આ કામ સારું કરવા માગે છે તો આવડા વિરોધ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. બધાને જે કોઈ સાથ દે એની મારી નાખવાની ધમકી આપે છે. અને સરપંચની 3 દી પહેલાં તાલુકામાં ફરિયાદ કરી હતી. તાલુકાવાળાએ કોઈ એક્શન ન લીધું, કોઈ જવાબદારી ન લીધી. આજે આને મારી નાખવાની ધમકી હુમલો થયો. બસી ગયા છે. 9 જણાએ હુમલો કર્યો. 9 થી 10 જણાએ હુમલો કર્યો. મારી નાખવાનું. અત્યારે એ દવાખાને છે. સરપંચ ઉપર હુમલો થાય તો સરપંચ ઉપર હુમલો થાય તો ગામના માણસને શું કરવાનું? નાના માણસને શું કરવાનું? એ તો એમને પડી જાય. નાના માણસ કોને કહેવા જાય? જો સરપંચનું કોઈ સાંભળતું ન હોય, પોલીસવાળા સાંભળતા ન હોય, કોઈ જવાબ દે નહીં તો આ પબ્લિકને કરવાનું શું ગામ લોકો? ગામ લોકોના મિની પાકિસ્તાન એક બની ગયું છે. કોઈ જવાબ ન દે, ગામ કાંઈ આપણા નહીં. સૌરાષ્ટ્રની અંદર બેન મિની પાકિસ્તાન છે. દીકરીઓને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે, એટલો ત્રાસ છે. કોઈ માણસને ગમે રાતે તો ન નીકળે કે દિવસે નીકળવું હોય ને તો વિચાર કરવો પડે. એના ક્યારે મારધોર મારી છૂટા લે, રખડે, મારધોર છતાંય છૂટા કોઈને નીકળે, કંઈ કહેવાનું ખેતીમાં નહીં. નુકસાન કરે તો કોઈ જવાબ દેતું અને નથી. ફરિયાદ કરો તો કોઈ દારૂ જવાબ વેચાય. અને દારૂનું ગોલીડાની અંદર એટલો દારૂ વેચાય કે એની કોઈ સીમા નહીં. બરાબર. તો ત્યાં અને તમારું તોય છતાં આજે એટલી ફરિયાદો કરવા છતાંય જો કાંઈ એક્શન ન લેવાતી હોય અને જો ગામના સરપંચને જો આવી રીતે બે હાથ મારતા હોય, બરાબર છે, તો નાનામાં નાનો માણસ ક્યાં જાય? જો તાલુકા પોલીસ સ્ટેશન જો આ એક્શન ન લઈ શકતું હોય. ના ના ચાલુ હળવતિયા ગોરડા ગામમાં રમેશભાઈ સુજિત્રા નામની વ્યક્તિ છે, તે ગામમાં સરપંચ છે. તેમાં ગામના કાઠી દરબાર સાથે મારામારીનો બનાવ બનેલ છે. એ હોસ્પિટલથી એમએલથી આવી છે. એ દરમિયાન એને ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં હતી અને બનાવ કાઠી દરબારે લાકડીઓ હાથ પગ એને ભાગી નાખ્યા છે. અને તપાસની ફરિયાદ લઈને તપાસની કાર્યવાહી નથી કરો નહીં કરો તો તમારા હાથ પગ ભાંગી નાખશે તો તમે ક્યાં જાશો? કે એવી રીતે કરી અને સમાધાન કરાવ્યું હરદેવસિંહભાઈ પીઆઈ રાણા. તોય છતાં આ વસ્તુ અમારી વાડીમાં વાસંગી દાદા મંદિરે 2 દી પહેલા ઘોડા આવ્યા હતા અને ઘરે ના પાડવા ગયા ને તો વાંહે મારવા દોડ્યા હતા. માણ ભાગી ગયા હતા. એને બસાવ્યા, એનું સત્ય હતું એટલે બેસાય. હજી એને એવી પોઝિશન છે કે એની કોઈ સીમા નથી. વારે ઘણી રજૂઆતમાં કોઈ જવાબ દેતું નથી. વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. શાળા અમારી તીર્થભૂમિ, જ્યાં વહે જ્ઞાનની ગંગા. જી હા, જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવો પાઠક સ્કૂલને સંગ. પાઠક વિદ્યા મંદિર. પાઠક વિદ્યા મંદિરનું નવી જગ્યાએ નવું સ્વરૂપ એટલે પાઠક સ્કૂલ્સ રાજકોટ. છેલ્લા 8 વર્ષમાં રાજકોટની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન એટલે માત્ર ને માત્ર પાઠક વિદ્યા મંદિર. કારકિર્દીની નવી ક્ષિતિજો તરફનું ઉડાન. જોઈએ આ ઉડાન ક્યાં કારણે? શ્રેષ્ઠ અધ્યાપકો, ઉત્તમ શિક્ષણ પદ્ધતિ, ઉજ્જવળ પરિણામો, અનુભવી વ્યક્તિઓ દ્વારા સંચાલન, નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ, વ્યવહારસ્ય વાલીઓ દ્વારા હું, સમર્પિત વિદ્યાર્થીઓ દ્વારા મહેનત અને પાઠક સ્કૂલની દૃઢ અને મક્કમ પગલે સફળતા પ્રતિ આગેકૂચ. પાઠકનો સાથ, સૌનો વિકાસ. શા માટે? આધુનિક સુવિધા સાથેનું સુંદર વાતાવરણ, વૈજ્ઞાનિક પ્રયોગો માટેની આધુનિક લેબ, શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણને ઉજાળતું વોલ ઓફ વર્ક, પ્રેક્ટિકલ કાર્ય માટે નિષ્ણાત શિક્ષકોની ટીમ, ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા, દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન, જીટ અને નીટ પરીક્ષાનું માર્ગદર્શન અને અભ્યાસક્રમ અમે અમલ કરીએ છીએ જે આજે બીજા તેનો અમલ કરે છે કાલે. એ જ છે અમારી સફળતા, એ જ છે અમારો ગર્વ. સ્વપ્ન બતાવે છે તેને સાકાર કરીએ છીએ. પાઠક સ્કૂલ્સ રાજકોટ. મંદિરથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ. સરનામું નોંધી લેશો. ટેકનિકલ ડિગ્રી કે ટેકનિકલ અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીની ઉત્તમ તક એટલે ગો ટુ સીએનસી એજ્યુકેશન. જી હા, સીએનસી પ્રોગ્રામિંગ શીખીને ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધો અને રોજગારી મેળવો. સીએનસી પ્રોગ્રામિંગ ટ્રેનિંગ સેન્ટર અને સીએડી ડ્રોઈંગ, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન માટે કોમ્પ્યુટરમાં તાલીમ, ISO 9001:2008 પ્રમાણિત સંસ્થા જે છેલ્લા 8 વર્ષથી આવા વિદ્યાર્થીઓની સફળ કારકિર્દી બનાવવામાં કાર્યરત છે. રાજકોટ, શાપર, મેટોડામાં હજારો સીએનસી મશીનના કાર્યરત હોવાથી નોકરીની ઉજ્જવળ અને ઉત્તમ તક તો ખરી જ. એકવાર અવશ્ય મુલાકાત લો
હિરેન ધારૈયા સંચાલિત ગો ટુ સીએનસી એજ્યુકેશન. શિક્ષણની સફળતાના સારથી અમારા જૂના વિદ્યાર્થી મિત્રોને પૂછીને ખાતરી કરો, પછી જ કોર્સમાં જોડાઓ. તો મળો હેડ ઓફિસ 353637 આરએનસી શોપિંગ સેન્ટર, મવડી મેઇન રોડ, મવડી ફાયર સ્ટેશનની પાછળ, રાજકોટ. શાપર ઓફિસ શેફાયર ટાવર, નેશનલ હાઈવે 8B, શાપર બસ સ્ટેન્ડની બાજુમાં, ઓફિસ નંબર 69, પહેલા માળે, શાપર. ફોન હિરેન ધારૈયા 990 483 4831 990 483 4831. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજકોટ મનપા આરોગ્ય તંત્ર બીમારી ડામવામાં નિષ્ફળ હોય એવું સાબિત થઈ રહ્યું છે. તેમ સફાઈ કામગીરીને સાવ ધ્યાન બહાર કરી દીધો હોય રોગચાળો સતત વધી રહ્યો છે. ડેન્ગ્યુ ઉપરાંત શરદી, ઉધરસ, તાવ જેવી વાયરલ બીમારીના ઘેર ઘેર ખાટલા છે. ગત એક સપ્તાહમાં 22 નવા કેસ સાથે આશરે 3 માસમાં 291 થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુને નાથવા મનપા દ્વારા ફોગિંગ ઝુંબેશ આરંભી અત્યાર સુધીમાં 70,000 થી વધુ મકાનોને આવરી લેવાયા છે. પણ ડેન્ગ્યુનો ઉપદ્રવ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા કરતાં અનેક ગણો રોગચાળો પ્રવર્તી રહ્યો છે. ભુજ તાલુકાના ઉગમણી બનીમાં ભારે વર્ષા પછી ફસાયેલા માલધારીઓ અને 500 જેટલા ઢોરોની દર્દનાક હાલત બહાર આવી છે. રાપર તાલુકાના કુંભારિયા સીમમાં 500 જેટલી ગાયો મોતની ભેટી હતી. વરસાદને લીધે લાકડિયા પાંજરાપોળની લગભગ 800 જેટલી ગાયોને ચરાવવા માટે કુંભારિયા નજીક રણકાંધીના વિસ્તારમાં મોકલાયા હતા. ભારે વરસાદના લીધે તેમજ ઠંડા પાણીને લીધે ગાયો ભૂખથી અને ઠંડીથી તડપડીને મૃત્યુ પામી હતી. આમાં નાના નાના વાછડા પણ સામેલ હતા. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સરકાર આંખ આડે કાન કરી રહી હોય તેવી જ રીતે હજી સુધી કોઈ એક્શન પ્લાન જોવા મળ્યો નથી. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા હસનાપુર, વિલિંગ્ટન ડેમ, આણંદપુર ડેમ તેમ અત્યાર સુધીના બધા ડેમ છલકાયા હોવા છતાં હજુ સુધી કોર્પોરેશન તંત્રએ પાણી કાપ ઉઠાવ્યું નથી. ગત વર્ષે ઓછો વરસાદ હોવાથી જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાએ પાણી કાપ મૂક્યો હતો અને છેલ્લે ઉનાળામાં 3 દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતું હતું. ચાલુ વર્ષે સારો વરસાદ પડતા એકાદ મહિના અગાઉ પાણી કાપ હળવો કરીને એકાંતરા પાણી વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના આ નિર્ણય બાદ જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા સૌથી વિશાળ સ્ત્રોત એવો હસનાપુર ડેમ તેમજ વિલિંગન ડેમ અને આનંદપુર ડેમ 2 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે. છતાં હજુ સુધી કોર્પોરેશન તંત્રને પાણી કાપ ઉઠાવવાની સૂઝ્યું નથી. આ ડેમ ઉપરાંત શહેરમાં કોર્પોરેશનના હસ્તકના બોર કુવાઓ પણ છલકાઈ ગયા છે. ઉનાળામાં કુવાઓ ઊંડા ઉતારવામાં આવ્યા હતા જેથી તેમાં પાણીનો વધુ સંગ્રહ થઈ શકે. સૂત્રોના કહેવા અનુસાર શહેરમાં દરરોજ પાણી વિતરણ કરવામાં આવે તો પાણી ખૂટે એમ નથી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી મહાપાલિકા તંત્રએ પાણી કાપ ઉઠાવવાનું કામ કર્યું નથી. વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ટ્રાવેલ્સની દુનિયામાં ઉત્તમ નામ અને અજોડ સ્થાન એટલે પૂજા ટ્રાવેલ્સ. કુશળ વિવેકી સ્ટાફ હંમેશ આપને સત્કારવા ઉત્સુક રહેશે. આરામદાયક યાત્રાનું બીજું નામ એટલે પૂજા ટ્રાવેલ્સ. સુખરૂપ યાત્રાનો સુખદ અનુભવ અમો આપને કરાવીશું. બસમાં આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ સલામતીને પ્રથમ પ્રાધાન્ય. મુસાફરીનો સાચો ઉમંગ તો પૂજા ટ્રાવેલ્સને સંગ. આપના શુભ અવસરો જેવા કે લગ્ન પ્રસંગ, યાત્રા પ્રવાસ તેમજ સ્કૂલ પ્રવાસ માટે અમે રજૂ કરીએ છીએ 3x2, 2x2 નાની તથા મોટી લક્ઝરી બસો. મેળવવા માટે અમારો સંપર્ક કરો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં દૂધની બદલે દારૂ વેચાય છે. એવા જ એક કિસ્સામાં રાજકોટના ગોંડલ રોડ ચોકડી નજીક એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહ્યા હોવાની બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે અંદાજે 400 જેટલી દારૂની બોટલો ભરેલી 2 કાર જપ્ત કરી હતી. પરંતુ આ દરોડાની આરોપીઓને કદાચ જાણ હોય, આ દરોડો પડે તે પહેલા આરોપીઓ બંને કાર ચોરી નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અંદાજે 1.25 લાખના દારૂ સહિત 5.5 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યું હતું.
આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોરબંદર ગાંધીજીના સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરશે તેવા અહેવાલ આવ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોરબંદર આવવાના હોય પોરબંદર શહેરમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી જે રૂટ પરથી પસાર થવાના હોય ત્યાં પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી જે રૂટ પરથી પસાર થવાના હોય તે રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મ સ્થળે પોરબંદર ખાતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જયંતિના દિવસે પોરબંદર આવશે. ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રોનક કોમ્પ્લેક્સમાં આવેલ લક્ષ્મી વિલાસ બેંકમાં સિક્યુરિટી પેટે બોગસ દસ્તાવેજો મૂકી 8 વ્યક્તિઓએ 11.5 કરોડની લોન મેળવી બેંકને ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. લક્ષ્મી વિલાસ બેંકના બ્રાન્ચ મેનેજર VM કૃષ્ણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પરસાણા નગર અમરનાથ પાર્કમાં રહેતા અમન ટોયઝના માલિક ફારૂકભાઈ બ્લોચ, શાહિલ ટ્રેડર્સના માલિક રેશમાબેન ફારૂકભાઈ બ્લોચ, કાંટી નાનજી પરમાર, કડિયા 9 લાઇનમાં રહેતા ગુજરાત ટોયઝના માલિક આદિલ હુસેનભાઈ બ્લોચ, વાજીદ બ્લોચ, મણિનગર રજધામમાં રહેતા નિધિ ફેશનના માલિક રાજેશ કિશનકુમાર ખોડા, શુ પ્રિપેશનના માલિક સુધાબેન રાજેશભાઈ ખોડા, નવા થોરાળા રામનગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન ખૂંટ, શૈલેષ પરસોત્તમ ખૂંટ તેમજ શ્રીમદ ભવન શિવ એન્ટરપ્રાઇઝના માલિક પિયુષભાઈ સિંગાળા અને જયાબેન વગેરે ઉપર ફરિયાદ નોંધાવેલ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તારીખ 4/3/2010 થી 30/11/2012 દરમિયાન આ બધા આરોપીઓએ બેંકમાં બોગસ દસ્તાવેજો સિક્યુરિટી તરીકે મૂકી અને બેંકના વકીલોને બોગસ દસ્તાવેજોના ટાઇટલ આપી અને બેંકમાંથી 1.25 કરોડની લોન અપાવી હતી. જ્યારે 4 શખ્સોએ આમાં જામીન તરીકે સહી કરી હતી. આ લોન કૌભાંડ આચરનારો ફારૂક બ્લોચે 11 લાખ, રેશમા બ્લોચે 11 લાખ, શાહિલ બ્લોચે 15 લાખ, ચંદ્રિકાબેન ખૂંટે 17 લાખ, પિયુષ સિંગાળાએ 24 લાખ તેમજ કમલેશ રાણપરાએ 15 લાખની લોન મેળવી હતી. આ લોનની શરૂઆતમાં લોન ધારકો રેગ્યુલર હપ્તા ભરતા હતા, પરંતુ બાદમાં લોનના હપ્તા બંધ કરી દેતા લક્ષ્મી વિલાસ બેંક દ્વારા આ લોન ધારકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ લોન ધારકો તરફથી પ્રત્યુત્તર ન આવતા લક્ષ્મી વિલાસ બેંકે લોન ધારકોએ સિક્યુરિટી પેટે મૂકેલી મિલકતો સીઝ કરવાની કાર્યવાહી કરતા આ શખ્સો દ્વારા બેંકમાં બોગસ દસ્તાવેજો મૂકી લોન મેળવી લીધી હોય તેવું કૌભાંડ ખુલ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં એ પણ શંકા ઉપજવે છે કે લક્ષ્મી વિલાસ બેંકે રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ ગીરો લોન આપતી વખતે અમુક ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને જે મિલકત ગીરો મૂકવામાં આવી હોય તે માત્ર દસ્તાવેજોના આધારે નહીં પણ મિલકતની સ્થળ ચકાસણી કરવામાં આવી હોય તેમ પણ જણાવવામાં આવતું હોય છે. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સ્થળ તપાસ ન થઈ હોય એવું લાગે છે. આ કૌભાંડથી એવો સ્પષ્ટ મતલબ નીકળે છે કે બેંકમાં લોન મંજૂર કરનારા અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોય અને તેને પણ શંકાના દાયરામાં મૂકવા જોઈએ. આ સમગ્ર કૌભાંડ સંદર્ભે રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બોગસ દસ્તાવેજોના આધારે લક્ષ્મી વિલાસ બેંકમાં બોગસ દસ્તાવેજો મૂકી કૌભાંડ આચરનારા તમામ શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આજે 2 ઓક્ટોબર એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સમગ્ર જામનગર જિલ્લામાં તારીખ 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર સ્થિત શ્રી સોઢા હાઈસ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી માટે જાગૃતિ લાવવા તેમજ નશાના ફાયદા અને ગેરફાયદા અંગે કટાક્ષયુક્ત નાટક રજૂ કરવામાં આવશે. નશાબંધીનો આ સંદેશ જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વ્યંગાત્મક નાટકમાં ખાંસી, છડી ગયેલા ગાલ, નાક ખુલતા મોં, યુવાનીમાં ગળપણું, કિડની ફેલ, સામાજિક અધવતન, ટીબી, કેન્સર અને અંતમાં યંગને દેખાડીને યુવકો નશાબંધીનો સંદેશો આપે છે. આ પ્રસંગે નશાબંધી અને આબાકારી વિભાગ આયોજિત રેલીને મેયર શ્રી દિનેશ પટેલ,
જિલ્લા કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, નશાબંધી અને આબાકારી બોર્ડના સભ્ય શ્રી ખુમાનસિંહ સરવૈયા, સોઢા સ્કૂલના સંચાલક શ્રી ઉમેશસિંહ સોઢાએ લીલી ઝંડી આપી હતી અને આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. નશાબંધી સપ્તાહ અંતર્ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રામેશ્વર ચોક જામનગર ખાતે રાત્રે 8:30 કલાકે ભવ્ય ડાયરો યોજાશે. આ ઉપરાંત તારીખ 5 ના રોજ દ્વારકાના વરવાડ ખાતે, તારીખ 6 ના રોજ જામનગર જિલ્લા જેલ ખાતે તેમજ તારીખ 7 ના રોજ ત્રોડ ખાતે સાંસ્કૃતિક ડાયરો યોજાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટમાં મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલ GS ક્રેડિટ સોસાયટીના નામે ડેલી સ્કીમ હેઠળ રોકાણકારોને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાના ગુનામાં સંડોવાયેલ અને એજન્ટમાંથી ચેરમેન બની ગયેલા રાકેશ રાજેશભાઈ ચોટાઈ આજે સામેથી પ્રવનગર પોલીસમાં હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 7 માસ બાદ આ આરોપી પોલીસ સમક્ષ સામેથી રજૂ થયો છે. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે રાકેશ ચોટાઈ પાસે રોહિદાસપરા, જમશેદપરા, ગાયકવાડી સહિતના વિસ્તારોમાં 125 થી 150 જેટલા ગ્રાહકો હોય અને તેમની પાસેથી ડેલી બચત સ્કીમમાં દરરોજ ₹12,000 થી 15,000 ઉઘરાવી આ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવતો હતો. તેમજ એજન્ટની કામગીરી અને વિશ્વાસુ ગ્રાહકોના કારણે આ પ્રકરણના સૂત્રધાર ગંગારામ અડવાણી અને એડવોકેટ સંજય પંડિતે ગત માર્ચ 2011માં રાકેશ ચોટાઈને ચેરમેન બનાવી દઈ ક્રેડિટ સોસાયટીના તમામ વ્યવહારો તેમના નામે કર્યા હતા. રાકેશ ચોટાઈના જણાવ્યા પ્રમાણે કાગળ પર સોસાયટીના તમામ વ્યવહારો તેના નામે કરી દીધા હતા, પરંતુ ગંગારામ અડવાણી અને વકીલ સંજય પંડિતે તેના પાસે કોરા ચેકમાં સહી કરાવી નાણાંનો વ્યવહાર પોતાના હસ્તે રાખ્યો હતો. આ પ્રકારની કબૂલાત રાકેશ ચોટાઈએ પોલીસ સમક્ષ કરી હતી. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે વકીલ સંજય પંડિત, બીના ખવરાણી, ધર્મેશ તેતુંબલાણી, વિનુ ભોરણિયા, સંજય ઉર્ફે સાજન, હિરેન ઉર્ફે મહેશ હાલ જેલમાં છે, પરંતુ મુખ્ય સૂત્રધાર ગંગારામ અડવાણી, કાનજી અડવાણી અને હરેશ ભાલાણી હજુ લાપતા છે. સમાચાર પૂરા કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ગાંધી વિચાર યાત્રા. ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીજીના શરણે પોરબંદર શહેરમાં લોખંડી બંદોબસ્ત. શ્રી સોઢા હાઈસ્કૂલ જામનગર દ્વારા નશાબંધી જનજાગૃતિ રેલી, નશાબંધી સપ્તાહની ઉજવણી કરશે. રાજકોટની છાત્રાએ સર્જ્યો વિક્રમ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આપી 1.25 કરોડની સ્કોલરશીપ. ડેન્ગ્યુનો હાહાકાર, વધુ 22 કેસ, કુલ 291 કેસ નોંધાયા. વીરપુર જલારામમાં યોજાયો લોક ડાયરો. વીરપુર જલારામમાં કાલે ફરી કરી મેઘરાજે પધરામણી. રાજકોટમાં દૂધની જેમ વેચાય છે દારૂ. રાપર તાલુકાના કુંભારિયા ગામની સીમમાં 500 થી વધુ ગાયોના મોત. સરકારના આંખ આડા કામ. કુદરત ભલેની મહેરબાન હોય, પણ જૂનાગઢ મહાનગરપાલિકા પ્રજા પર નારાજ. હજુ એકાત્ર પાણી વિતરણ યથાવત. ₹1.11 કરોડનો બેંકની ચૂનો. લક્ષ્મી વિલાસ બેંકમાં બોગસ દસ્તાવેજ દ્વારા લોન. રાકેશ ચોટાઈ ઝડપાઈ. GS ક્રેડિટ સોસાયટીમાં એજન્ટમાંથી ચેરમેન સુધીની સફર. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીએ આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.